કલોલ વોર્ડ નંબર 5 માં મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS વિભાગ દ્વારા પોષણયુક્ત સપ્તાહ એમનો જે 2025નો કાર્યક્રમ છે એમાં સ્પર્ધામાં ઉપસ્થિત અમારા વોર્ડના ત્રણેય કર્મઠ કાઉન્સિલરો શ્રી તિમિરભાઈ જયસ્વાલ, જલ્પાબેન વ્યાસ, નિખિલભાઈ બારોટ તથા સંગઠનમાં મારા સાથી નિલેશભાઈ આચાર્ય, જગદીશભાઈ ચૌહાણ, પ્રીતિબેન નાયક, અલકાબેન શુક્લા જેઓ હર હંમેશા ICDS વિભાગમાં પ્રોત્સાહિત કરતા હોય છે। આજે આ વાનગી સ્પર્ધામાં લાભાર્થી બહેનો અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ અલગ અલગ વાનગીઓ બનાવી અને જે મિલેટ્સ ગુજરાત સરકાર દ્વારા જે પાવડર પોષણયુક્ત આપ્યો છે એમાંથી વાનગીઓ બનાવી અને બાળકોને અવનવી વાનગીઓ રોજે રોજ મળી રહે એ હેતુથી આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું। એમાં સરસ લાભાર્થી બહેનો જે વાલી છે તે તથા અમારા આંગણવાડી વિભાગના કાર્યકર બહેનો અને એ લોકોએ વાનગીઓ બનાવી હતી, જેનું અમે સૌએ નિરીક્ષણ કરી એમનું અમે 1 થી 3 નંબરો આપી અને એમને સન્માનિત કર્યા છે। આ કાર્યક્રમમાં તમામ ઇનામ વિતરણ અમારા કાઉન્સિલર દ્વારા એમનો સહકાર આપેલો હતો અને આવા કાર્યક્રમો ICDS વિભાગમાં થતા રહે એવું અમે એમની પાસે એક દરખાસ્ત રિક્વેસ્ટ કરીએ છીએ કે આવું આંગણવાડી કેન્દ્ર પર પણ આવા સાપ્તાહિક પ્રોગ્રામો થાય, જેથી કરીને બાળકોમાં આ પોષણયુક્ત આહાર મિલેટ્સમાંથી કઈ રીતે બનાવી શકાય અને આટલી બધી વાનગીઓ પણ બને છે તો બાળકોને પણ અવનવી વાનગીઓ ચાખવા મળશે। આભાર।